प्रणाम सुंदर साथ जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथ दर्शक, हमारा मुकुटमणि, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी, प्रणाम। आवो अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ, કાલે આપણે વાત થઈ કે એક નાવિક બની અને સંસારમાં આવ્યા અને બ્રહ્મપ્રિયાઓને અને એમની પાછળ જગતના અન્ય જીવોને હાથ પકડી પકડીને તારવાના છે। સચોટ છે, પણ એની પહેલા જાગવું ખૂબ જરૂરી છે સુંદર સાથજી। કારણ કે જાગશું નહીં તો ઓળખશું કેવી રીતે, અને ઓળખશું નહીં તો સંબંધની પહેચાન નહીં થાય, અને પહેચાન નહીં થાય તો તેમની સાથે આપણે પણ કોઈને ઓળખતા ન હોય ને એની સાથે ચાલી નીકળીએ કોઈ દિવસ, એની કોઈ પણ આપણને ઓળખાણ ન હોય અને એ આપણને એમ કે ચાલો મારી સાથે, તો આપણે જવાના નહીં જાય ને। એમ પહેલા તો એ બેઉ સ્વરૂપ કૃપા કરી છે
આ પૂરા વિશ્વ બ્રહ્માંડ ઉપર એટલું ધ્યાન રાખવાનું આપણે કે બંને સ્વરૂપથી આ સંસારમાં કોઈ મોટું નથી. ભલે તન મારું અને તમારું ધારણ કરીને આવ્યા, પણ પૂરા વિશ્વ બ્રહ્માંડની વાત કરું છું ને પૂરા સંસારની વાત કરું છું, 14 લોક બ્રહ્માંડ સુધીની. એનાથી મોટું કોઈ નથી. અને એ આપણને અંગના જાણી અને સાદ કરી રહ્યા છે. જાગણીના વચનો કહી કહીને સમજાવી રહ્યા છે. આ પ્રકરણની અંદર એ જ છે. વિનંતી કરે છે ઇન્દ્રાવતી. સુંદર સાથને પણ અને સદગુરુ મહારાજને પણ અસ્તુત વિનંતી સ્તુતિ કરે છે. અને આપણે તેમની સાથે જ રહેવાનું છે. એટલે કીધું જાગની કે વચન, જાગની કે વચન સતગુરુ ને કહે, અગર ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे, ये वचन क्या करे. કે આ વચનોને આપણે બાય હાર્ડ કરશું જ નહીં, આ વચનોને આપણે અનુસરણ ફોલો નહીં કરીએ તો આપણને ઓળખાણ કેવી રીતે થશે? માત્ર શોભા શિંગાર, મોટા મોટા મેળા સમૈયા એની અંદર જવું જરૂરી છે જ, પણ સાથે સાથે જે અંદરની વાત કરી છે રાજજીએ, એમના હૃદય પટ ખોલી અને આ સંસારની અંદર દિવ્ય ખજાનો મોકલાવ્યો છે બ્રહ્મપ્રિયાઓ માટે. એ ખજાનાનો આપણે ઉપયોગ કરવો પડશે, ઉપભોગ કરવો પડશે. એ ખજાનાને આપણે વાપરવો પડશે. સંપત્તિ આપણી પાસે કરોડો રૂપિયા, અરબો ખરબોની હોય અને આપણે આપણા ઘરમાં એસી ન હોય અને પંખો ન હોય તો એ કરોડ રૂપિયા આપણને વાપરતા ન આવડે તો પૈસા શું કામના? સુંદર સાચી. એમ આપણે પણ આ દિવ્ય ખજાનો પરમધામનો, કે જે આ સંસારમાં એક પણ યુગમાં, 3 યુગમાં પ્રગટ નહોતો થયો, એ કલયુગની અંદર ઠલવાઈ ગયો અને લહેર પછી લહેર એક સાગરનું સ્વરૂપ ધારણ કરી લીધું. મોજ પછી મોજ આપણે કરીએ છીએ, પણ એ મોજની નજીક ન જાય તો આપણે શું કરવાનું? એ ગલતી કેની છે સુંદર સાચી? આપણી ગલતી છે. એટલે ઇન્દ્રાવતી કીધું ક્યાંથી આવ્યા? તામ સે આ ગયે प्राणनाथ मेरे, अर्श से फर्श तक रहे साथ मेरे, तार तम तो दिया, तार तम तो दिया, रोशनी के लिए तार तम तो दिया, रोशनी के लिए, रोशनी में भी ना कोई देख सके तो तारतम क्या करे, तारतम क्या करे. આટલું અજવાળું છે, આટલું અજવાળું તારતમનું થયું કે કર્યા આત્મના અજવાળા રે આપણો ધર્મ ચલાવ્યો છે. આટલું અજવાળું છે છતાં આપણે દેખી ન શકી તો તારતમ શું કરવાનું? આપણે આપણી અંતઃચક્ષુ ખોલી નહીં તો તારતમ શું કરવાનું? એ તો એનું કામ કરે જ છે. ઓટોમેટિક તમે અગ્નિ પાસે જાઓ એટલે ગરમાહટનો અનુભવ થાય. અગ્નિની જઈ પાસે જ અગ્નિની પાસે જાઓ એટલે તમને ગરમાહટ લાગે જ. નદીના કિનારે જાઓ એટલે તમને શીતળતા લાગે. બગીચામાં જાઓ એટલે પુષ્પની સુગંધ આવે. એવી જ રીતે પરમાત્માના નજીક જેમ જેમ જાશો તેમ તેમ એનો અહેસાસ થશે. જેમ જેમ નજીક જશો તેમ તેમ એનો અહેસાસ થશે. સુંદર સાચી એની નજદીક જવાનું છે. તારતમથી ઓળખાણ કરી અને એની નજદીક જવાનું. જેમ ઇન્દ્રાવતી
વાણી અવતરણ થતું હતું. એક એક વચન ઇન્દ્રાવતી પરમધામ જોઈ પરિક્રમા ગ્રંથની અંદર છે. પરમધામના દ્રશ્ય જોઈ અને વાણી અવતરિત થતી હતી. એને અનુભવ થતો હતો. પછી ઇન્દ્રાવતીને એમ થયું કે આટલું સુશોભિત પરમધામ રાજ્ય પ્રગટ કર્યું છે તો રાજ્યનું દિલ કેવું હશે. સતચિદ અને આનંદ યુક્ત એ પરમધામ ખુદ સચિદાનંદ પરમાત્મા પોતાના જ સ્વરૂપથી પોતાના જ સ્વરૂપ એમાં ધારણ કરેલા છે. 25 પક્ષ તમે જુઓ, એક એક પક્ષ તમે જુઓ, રાજ્યના જ સ્વરૂપ છે. છતાં ઇન્દ્રાવતીને થયું કે એમની અંદર શું હશે. જો બહાર આટલું પ્રગટ કર્યું તો એમની અંદર કેવો નજારો હશે. એ નજારો જોવા માટે ઇન્દ્રાવતી અંદર ઘૂસી, રાજ્યના હૃદયની અંદર ગઈ. અને પછી વર્ણન પરિક્રમામાં કરીબ 1000 ચોપાય છે કે નૂર પરિક્રમા અંદર તાય, નૂર સેજ્યા, નૂર હિંડોલા, નૂર ભોમ, બધું નૂર નૂર નૂર. આભા બની ગઈ ઇન્દ્રાવતી. એમાં આપણે તારતમનો પ્રકાશ તો થયો છે સંસારમાં. આજે 400 વર્ષથી તારતમ જાગૃત કરી રહ્યો છે આ સંસારને. અને આપણે સંસારી છીએ. સંસારમાં નહીં એટલે સંસારી, પણ આપણે કોણ છીએ એ તો ખબર પડવી જોઈએ ને કે આપણે કોણ છીએ. આપણે બ્રહ્મપ્રિયા રાજ્યની અંગના, અને આપણા માટે જ સ્પેશિયલ આવ્યો છે. કેમ પેલા સતયુગમાં, ત્રેતામાં કે દ્વાપરમાં ન આવ્યો? કલયુગમાં બ્રહ્મપ્રિયા પ્રગટ થયા પછી જ આપણા માટે જ તારતમ આવ્યો. અને આપણે હજી અંધારામાં બેઠા છીએ. કેટલો પ્રકાશ તારતમનો કે ઓટોમેટિક એની નજીક જાઓ, અગ્નિની નજીક જાઓ તો ગરમાહટ આવે. એમ તારતમને નજીક જવાથી શું થાય? આપણી બુદ્ધિ છે જાગૃત થાય. સુંદર સાથજી, અર્શ સે ફર્શ તક ધામ સે આ ગયે પ્રાણનાથ. પરમ ધામ થી પ્રાણનાથ આવ્યા. પરમધામ થી આ ફર્શ મૃત્યુ લોક સુધી અમારી સાથે જ છે. ક્યાંય ગયા? આપણી સાથે જ છે. પણ રોશની માટે તારતમ આપ્યો. પણ રોશની में भी કોઈ દેખ ના શકે તો તારતમ ક્યાં કરે? અજવાળું હોય ને તમે જોઈ ન શકો તો એ આપણી મૂર્ખાઈ છે. એની ભૂલ નથી. એ સૂર્ય દાદા તો, સૂરજ દાદા તો સવારમાં એનું પર્ટિક્યુલર જે એની સર્વિસ છે આપી જ રહ્યા છે. એની જોબ છે કે દુનિયાને અજવાળું આપવું. 6:30 વાગે ઉદય થઈ જ જાય. અને તમે તમારા કમરાના દરવાજા, બારી, દરવાજા, પડદા બધું બંધ રાખો તો બપોર સુધી અંધારું જ રહે. બહાર નીકળો તો અજવાળું હોય. એમ અંધારામાંથી, અજ્ઞાન રૂપી અંધારામાંથી બહાર નીકળવાની જરૂર છે. આંખથી તો બધો રોશની પ્રકાશ દેખાય છે, પણ જે અજ્ઞાનતા છે અંદર, એને આ તારતમથી હટાવવાની છે. અને અજ્ઞાનતા હટાવવા માટે દર વર્ષે આપણે વિતક શ્રવણ કરીએ. 1 દિવસ નહીં, 1 મહિનો સુધી. 1 મહિનો ને 2 દિવસ, 3 દિવસ કે 4 દિવસ, તેથી પ્રમાણે થાય અજ્ઞાનતા હટાવવા માટે. પણ આપણે આપણા બારી દરવાજા જ ખોલતા નથી. ખાલી મઢેલા કાનથી શ્રવણ કરતા હોય તો એ શબ્દ શું આપણને અંદર ચોટ મારવાના? સુંદર સાજી, એ શબ્દ શું કરશે? આપણે આપણો બારી દરવાજો ખોલી તો સૂર્યના કિરણ અંદર આવે અને તો ખબર પડે કે અજવાળું થઈ ગયું. આ તો 10 વાગી ગયા ને હજી અંધારું હતું. એમ એક એક અવગુણ કાઢતા જાય. અંદર કેટલા મસાલા ભરેલા છે. એક એક અવગુણને ફેંકીને આપણે ગુણ ફિરાવાના પ્રકરણની અંદર જોયું. ઇન્દ્રાવતી કેવી રીતે સાફ, એ તો હતી જ, આપણને કરી નાખે એના વચનો. એટલે કહે છે, એ વચન ऐसे જાગ્રત જગાવત તત છીન, જો ન લીજે સિર अपने તો કહા કરે વચન. એવા જાગ્રત વચન છે. કિરંતનમાં કીધું
कि वचन ऐसे जागृत कैसे जागृत कि जगावत तत छिन, तुरंत ज जगावे पर न लीजे सिर अपने। वचन આપણે આપણી અંદર જ લેતા નથી તો કહા કરે વચન, તો એ વચન શું કરે? ઇન્દ્રાવતી કહે છે. અને આ સંસારની અંદર આપણા સદગુરુ મહારાજ બબ્બે વખત દેહ ધારણ કરીને આવ્યા, એક વાર નહીં બબ્બે વાર, કે જો કરી આપને ऐसी को न करे, जो करे आपने ऐसी को न करे, तुम बिना माया में देह को न धरे, तुम बिना माया में देह को न धरे, ચોકસાલે સહે, ચોકસાલે સહે, वीतक में कहे, वीतक में कहे, ना किसी बात की कोई चोट लगे तो ये वितक क्या करे, ना किसी बात की कोई चोट लगे तो वितक क्या करे, जागणी के वचन, जागणी के वचन सतगुरु ने કહે કે એક શબ્દની ચોટ ન લાગે તો વિતક શું કરે? સુંદર સાજી, તમે વર્ષો સુધી શ્રવણ કરો પણ આપણા બારી દરવાજા જ બંધ હોય, જેવી રીતે આપણે આપણા સમયમાં આપણે નાના હતા ત્યારે ગામડાઓમાં લાઈટ નહોતી, તો દીવો એક હોય, દીવો, અને આપણે રૂમમાં હોય તો રૂમમાં દીવો મૂકીએ, પછી આપણે ઓસરીમાં આવીએ તો ઓસરીમાં દીવો લઈને આવીએ, એટલે રૂમમાં દીવો મૂકી તો ઓસરીમાં અંધારું હોય, અને ઓસરીમાં દીવો મૂકી તો રૂમમાં અંધારું થઈ જાય. મારું કહેવાનું એમ છે એના કરતા ઉંબરામાં દીવો મૂકી તો ઉંબરામાં, રૂમમાં અજવાળું ને ઓસરીમાં અજવાળું, એમ આપણે આપણા પટ્ટ ખોલી નાખીએ. ભલે આપણે કથા શ્રવણ કરવા બેઠા જ છીએ, કથા શ્રવણ કરવા આપણે બેઠા જ છીએ, તો એ દીવો પ્રજ્વલિત થઈ જાય. એક તો કથામાં જે કહે સુનાવી રહ્યા છે એ, અને એક જે સુની રહ્યા છે એ, એની વચ્ચે તારતમ રૂપી દીવો રાખીએ તો બેવું જગ્યાએ અજવાળું થાય કે ન થાય? સુંદર સાજી, ઉમરામાં દીવો રાખવાનો. ભલે પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે નાહજો માયા મીને કોરા રહેજો, માયાની અંદર નાહવાનું કીધું જ છે પણ કોરું પણ રહેવાનું કીધું છે. સુંદર સાતજી, શેનાથી કોરું રહેવાનું? પાણીથી. પાણીથી નાય, કોઈ નદીમાં નાવા ગયા હોય ગંગાજીમાં અને કોરા થઈને કોરા રહીને આવે, ભલે શરીર નાય પણ એક આત્માને અપ્રસ રાખજો. પરિવાર અને સંસારમાં રહેવાની ના પાડી જ નથી સદગુરુ મહારાજે, એ પણ પોતે પરિવારમાં હતા, પણ એની અંદર જેટલા આપણે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ ને એટલે આપણે અંધારામાં છીએ. એની અંદર આ શક્તિ એટલી નહીં રાખવાની કે આ બધા જ મારા છે, કોઈ તારું કે મારું નથી, અહીંયા કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી, બધા ખોટા મથી મથીને મરી જવાના, હું ને તમે બધા. પણ એક તાર કે मेरा तार पिया से जोड़े, ऐसा कोई संत मिले, हो ऐसा कोई संत मिले, हो ऐसा कोई गुरु मिले, मेरा तार पिया से जोड़े, ऐसा कोई संत मिले. भटकत भटकत पथ नहीं मिलता, मन मेरा रुके नहीं रुकता, मन मेरा रुके नहीं रुकता,
हो मेरा मन का रास्ता मोड़े ऐसा कोई संत मिले. કે મારું મન લાગી ગયું છે ક્યાં? સંસારમાં. એ મનનો રસ્તો મોડી અને પરમાત્મા તરફ લગાવે એવા કોઈ મને સંત, એવા મને કોઈ ગુરુ મળી જાય તો અહીંયા ને અહીંયા સંસારમાં જ ધન્ય થઈ જાઓ. એ સદગુરુ આ સંસારની અંદર તારતમ લઈ અને આવ્યા અને સુંદર સાથને જગાવતા જગાવતા 120 વર્ષ લીલા કરી અને બીજી રીતે 110 વર્ષ અને 4 મહિના લીલા કરી કે થક ગયે સાથ કો વો બુલાતે હુએ, थक गए साथ को बुलाते हुए, इंतहा हो गई है जगाते हुए, इंतहा हो गई है जगाते हुए. खेल रोका हुआ, खेल रोका हुआ, साथ के वास्ते खेल रोका हुआ, साथ के वास्ते. खेल छोड़ के ना कोई संग चले तो ये सजन क्या करे. खेल छोड़ के ना कोई संग चले तो ये सजन क्या करे. जागणी के वचन सतगुरु ने कहे, अगर ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे, ये वचन क्या करे. के खेल रोका हुआ साथ के वास्ते. આ ખેલ સ્થગિત થઈ ગયો સુંદર સાથજી. વિચાર કરો, બંને હાદી વાણીની અંદર સમાહિત થઈ અને આજે પોકારી પોકારી અને કહી રહ્યા છે કે પીવજી પુકાર કરી કરીને થાક્યા, તમે કાંઈ ન જાગો રે સાથજી. ઉગીને દિન આથમવા આવ્યો, પછી પડશે તે આડી રાતજી. વચન ઉપર વિશ્વાસ રાખવાનો. વિશ્વાસ કરીને દોડે જે. વિશ્વાસ હોય, વિશ્વાસ આપણે કરી લીધો, કરી જ લઈએ છીએ કે ના, જે કંઈ છે તે રાજજી છે અને રાજજીને સેવા પૂજાના માધ્યમથી, ભોગના માધ્યમથી આપણે રીઝાવતા હોઈએ છીએ. એ પણ આપણે કરીએ જ છીએ. પણ રાજજીએ કહેલી વાતને આપણાથી અનુસરણ થતી નથી. આપણને ગમે છે એવું આપણે કરીએ છીએ, પણ રાજજીને ગમે એ હજુ આપણે ડગ માંડ્યું નથી કે મારા ધણીને શું ગમે છે. રાજજી કહે છે કે મને ન માનશો ને તો મને સેવા પૂજા મારી કદાચ એક ટાઈમ ઓછી થઈ હશે તો ચાલશે, પણ મારી વાતને માનજો, મારી વાતને જે વાણીમાં મેં કહી છે કે ઈમાન કાયમ રખના જબ તક ન મેં बुलाऊं, जब तक न मैं बुलाऊं. ईमान कायम रखना जब तक न मैं लेके जाऊं, जब तक न मैं लेके जाऊं. કે વિશ્વાસ કાયમ બનાવીને રાખવાનો છે. આ વાતની અંદર વાણીમાં શું નથી સુંદર સાથ છે. અને એ સદગુરુ મહારાજ, એ અમારી ઇન્દ્રાવતી રિપીટ કરી રહી છે, રિપીટ. એને તો એના જીવનની અંદર ફોલો કરી જ લીધું સુંદરબાઈ ઇન્દ્રાવતીએ. પણ આપણા માટે આ વાણી આવી આગળ આવશે કે ન કહેવાય વાણી સાથમાં હે પણ માયા
ન કહેવાય વાણી માયા માહે, પણ સાથ માટે કહેવાણી, સાથ આવશે હૃદય આણી, એમે નહેચે કહ્યું જાણી. મારા એક એક સુંદર સાથ આ વાણીને હૃદયમાં ગ્રહણ કરશે, એ મને કોન્ફિડન્સ છે, મને વિશ્વાસ છે. વાણીને હૃદયમાં ગ્રહણ કરવાની વાત કરી છે. આરતી ઉતારીએ, ભોગ લગાવીએ, શિંગાર કરીએ, એ વાત ખૂબ સારી છે અને કરવું જ જોઈએ. પણ આ વાણીને હૃદયની અંદર ગ્રહણ કરવાની છે. ગ્રહણ કરી અને પછી વર્તન વ્યવહારમાં મૂકવાની છે આ વાણી. તો બ્રહ્મ સૃષ્ટિની પહેચાન દુનિયાવાળા કરી શકશે. તો કારણ કે એકથી એક ચડિયાતું હોય અને જે મોટું હોય એની ઓળખાણ નાના તો કરે, પણ જ્યારે મોટું થાય ત્યારે ને માત્ર રૂપ રંગ દેખાવથી મોટું નહીં, વર્તન વ્યવહાર, તમારો આચરણ કેવો છે જગતની અંદર. કે તમારી પાસે 5 પૈસા હોય તો તમે ફૂલા ન સમારતા હોય અને નાનાને તમે પગ તળે કચડતા હોય, એ કાંઈ કામનું નહીં. અને તમે મોટા જ્ઞાની થઈ ગયા હોય અને પછી તમે સુંદર સાથની અંદર તમે આવી રીતે ચાલતા હોય તો એ જ્ઞાન પણ કાંઈ કામનું નથી. આ વર્તનમાં લઈ આવવાની જરૂર છે, વ્યવહારમાં. કે જે બીજા જોઈ શકે, કે બીજા ઓળખી શકે, બીજાને ખબર પડે કે નહીં આ આપણાથી કાંઈક અલગ છે. એટલે હું ઘણી વખત કહેતી હોય કે કહેવત છે ગુજરાતીમાં કે સર્પ ગયો ને લીસોટા રહી ગયા. આપણી હાજરી એવી હોવી જોઈએ કે જ્યાં આપણે ન ગયા હોય ત્યાં આપણી રાહ જોવાતી હોય, એવી આપણી હાજરી હોવી, એવું આપણું વર્તન હોવું જોઈએ, એવો આપણો વ્યવહાર હોવો જોઈએ. સુંદર સાચી ઇન્દ્રાવતી એવા સુંદર સાથને બનાવવા કોશિશ કરી રહી છે, ટીપી રહી છે, વચનોથી ઘડી રહી છે. પ્રકાશ આ જંબુરથી, એટલે જ કીધું ભારે તો લાગશે. ઇન્દ્રાવતીએ કીધું જ કે સુંદર બાઈ અંતર ગત કહાવે ને, પ્રકાશ વચન યતિ ભારી, સાથ મળીને સાંભળો એજી, જોજો વચન વિચારી. કે સુંદરબાઈ અંતર્ગત કહાવે. ઇન્દ્રાવતી કહે છે મારી અંદર બેસીને કહેવડાવી રહી છે કે પ્રકાશ વચન અતિ ભારી છે. આ પ્રકાશના વચનો શ્રવણ કરવામાં ભારે લાગશે, દુઃખ લાગશે. શબ્દ અહીંથી ઉચ્ચારણ થશે તો એમ લાગશે કે આવા બધા વચન, પણ તમે સાથ સકલ મળીને સાંભળો. એ વચન ઉપર તમે વિચાર કરજો, કેના માટે કહ્યા છે વચન, કેના માટે કહ્યા. કોઈ આપણને કહેતા હોય 2 શબ્દ કડવા તો આપણા હિત માટે, મા બાપ આપણા દીકરા દીકરીઓને કહેતા હોય તો આપણી અંદર નફરત હોય દીકરા દીકરી માટે, અને આપણે એના માટે શબ્દ બોલી ન બોલી, પણ એને 2 શબ્દ કડવા એટલા માટે કહેવા પડે કે એને આપણે ઘડતર કરવું છે, એને બનાવવા છે કાંઈક. એટલે કડવા ઘૂંટડા દીકરા દીકરીને પણ પીવા પડે મા બાપના. મા બાપનું એમાં પ્રેમ છુપાયેલો છે, બાળકોનું એમાં હિત છુપાયેલું છે. એમ આવા અઘરા વચન આગળ ઇન્દ્રાવતી કહેવાની છે કે આવા શબ્દ હું તમને કેમ કહું. કિરંતનમાં પણ છે કે સાથજી એસી મેં તુમ્હારી ગુનેગાર. પણ કેના માટે? આપણા ઘડતર માટે, કે આપણે વ્યવહારમાં ઉતારી. ક્યાં સમય સુધી, કેટલો સમય સુધી આપણે કહેશું આજે કરશું, કાલે કરશું, કરશું 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 નહીં, કરતા થઈ જવાનું છે. આપણે કોઈ સાથે વસ્તુ મગાવતા હોય અને એમ કહી દઈએ કે લઈ આવશું, લઈ આવું, હું લઈ આવીશ, આજે લઈ આવીશ, કાલે લઈ આવીશ, કાલે તો લઈ આવીશ જ બસ. પછી આપણને શું થાય કે હવે એને કેવું નથી, હવે હું જાતે જ લઈ આવીશ.
ત્રીજી વખત આપણને એમ થઈ જાય ને, તો આ વાણી આપણા માટે છે. 400 વર્ષથી આવી અને કેટલી વાત ઇન્દ્રાવતી કરી ગયા વાણીની અંદર, અને હજુ આપણે એને ફોલો કરતા નથી થયા. તો હું તો મારી જ વાત કરું છું, તમને નથી કહેતી, મારી જ. કારણ કે રોમ રોમ કઈ કોટ અવગુણ ભરેલા છે આની અંદર. રોમ રોમ કઈ કોટ અવગુણ ભરેલા છે, અને અવગુણને કાઢવા માટે જ આ વાણી છે. આ નમ્રતા છે કે તમે તમારી અંદરથી તમારી ને તમારી બુરાઈ કરો, અને આપણી જ્યારે આપણે કરશું ને આપણું, ત્યારે આપણે સાફ થઈ જશું. દુનિયાવાળા તો કરે, પણ આપણને એની અસર ક્યાં થાય છે? આપણી કે કોઈ આપણને ભૂલ બતાવે ને તો આપણે એ આપણો પરમ મિત્ર છે સુંદર સાથજી. કારણ કે આપણી ભૂલ આપણને દેખાતી નથી, આપણે અંદર પ્રવેશ કરતા જ નથી, આપણી દ્રષ્ટિ બહાર જ છે. બીજાના અવગુણ જોવામાં જ આપણી દ્રષ્ટિ છે, આપણે અંદર પ્રવેશ કરતા જ નથી, એટલે આપણને આપણા અવગુણ ન દેખાય. પણ જે તમને તમારી ગલતી બતાવે, તમારી ભૂલ બતાવે, એને તમે તમારો પરમ મિત્ર માનજો. કારણ કે પરમ મિત્ર જ તમને તમારી ભૂલ બતાવશે. સંસારની અંદર સંસારી અને જે તમારાથી અલગ હશે ને, એ તો તમે ભૂલ ઉપર ભૂલ કરશો ને તો એને મજા આવશે કે ભલે પડે કૂવામાં, પણ કૂવામાં ન પડવા દે આપણા પરમ મિત્ર હોય એ. એટલે આપણને ભૂલ ઉપર ભૂલ બતાવે. પરમાત્મા કોણ છે? ઇન્દ્રાવતી કોણ છે? ધામ સૈયા હમ બહેને, તારતમ સબ સમજ હી ધામ સૈયા હમ બહેને. એ હમારી એક લીડર સખી, અમારી સિરદાર સખી ઇન્દ્રાવતી. અને એ આજે શબ્દે પ્રબોધ કરી રહી છે સુંદર સાથને, અને એ સુંદર સાથ આપણે જ બધા છીએ. તો આવો સમય આજે પૂરો થઈ ગયો. કારણ કે કહેવાનું એટલું જ કે નહીં ભરોસા ખીનકા, એક ક્ષણનો પણ ભરોસો નથી. એટલે જાગ્યા ત્યારથી સવાર કરી અને આપણે આપણા લક્ષ્યમાં લાગી જઈએ, આપણા લક્ષ્ય સુધી પહોંચી જઈએ. એ જ અંતિમ પરમ સત્ય છે આ તારતમનું સુંદર સાથજી. તો મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ, સદગુરુ મહારાજ કી.